અમરેલી જિલ્લાના કુકાવાવના જીથોડી પ્રાથમિક શાળામાં 79માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જીથોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રગીત સાથે ગામના સરપંચ હિંમતભાઈ રામાણીના હસ્તે સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું। ધર્મજ ફાઉન્ડેશનના ભાવેશભાઈ બાલદા અને વિશાલભાઈ ઠુમર દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી। આ 15મી ઓગસ્ટની ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઈ રહી ત્યારે જીથોડી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર તેમજ શિક્ષકો અતુલ ઠક્કર, સંદીપ સતાણી, ભરતભાઈ ગોંડલિયા, દીપાબેન સોઢા, આરતીબેન ગજેરા દ્વારા 15મી ઓગસ્ટની શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટની ઉજવણીમાં ઉપસ્થિત જીથોડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી, ઉપસરપંચ કૈલાસબેન સોજિત્રા, ચિમનભાઈ સોજિત્રા અને ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ તથા એસએમસી અધ્યક્ષ પ્રતાપભાઈ ધાંધલ તેમજ તેમની એસએમસીની ટીમ, ગ્રામજનો, શાળાના બાળકો, વિશાળ સંખ્યામાં બહેનો તેમજ વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા અને 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જીથોડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી। સવારમાં 8 કલાકે ગામના સરપંચ શ્રી હિંમતભાઈ રામાણીના વરદ હસ્તે ધ્વજવંદન કર્યા બાદ બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા। બહોળી સંખ્યામાં ગ્રામજનોની ખૂબ ઉપસ્થિતિ રહી અને આ ગામનું ગૌરવ એવી ક્રિષ્ના ડેર કે જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર હોકીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને ગામનું અને શાળાનું ગૌરવ વધારેલ એમનું એ દીકરીનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું। બધા જ વાલીગણ અને ગ્રામજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। તમામ પધારેલા ગ્રામજનો, અમારા બાળકો, અમારા સ્ટાફ મિત્ર, મીડિયા સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।